નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું ઉર્વિન વ્યાસ. આજના શોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે નાના કરદાતા માટે સરકારની જે ફાસ્ટ ડીએસ સ્કીમ કઈ રીતે ફાયદાકારક બનશે અને સાથે સાથે તમારી વિદેશથી થતી આવક અને એસેટ પર શું રહેશે ટેક્સની જોગવાઈ, તેના પર ખાસ ચર્ચા કરશું. પરંતુ આ સાથે દર્શકોના પ્રશ્નોનો પણ જે તેઓ મોકલેલ છે તેનું પણ સમાધાન મેળવીશું. આપણી સાથે આજે સીએ નિતેશ બુદ્ધદેવ જોડાયા છે. નિતેશજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. સર, ખાસ કરીને સૌથી પહેલાં તો આ ફાસ્ટ ડીએસ સ્કીમ છે શું અને સરકારે કેમ હવે ઇન્ટ્રોડ્યુસ કરી છે? કારણ કે આની જાહેરાત તો બજેટમાં કરવામાં આવી હતી. બિલકુલ અરુણભાઈ, તમે જે રેફરન્સ આપ્યો એ એકદમ પરફેક્ટ છે. જ્યારે આપણું 1 ફેબ્રુઆરીએ બજેટ આવ્યું, બજેટ 2026, ત્યારે આપણા એફએમએ કીધું હતું કે એક સ્કીમ અમે જાહેર કરશું કે જે ફોરેન ઇન્કમ તમારી છે યા ફોરેન ઇન્કમમાં યા તમે ફોરેન અસેટ્સ હોલ્ડ કરો છો કોઈ અને તમે એને ડિક્લેર નથી કર્યા, તો એ બ્લેક મની એક્ટની અંદર આવે છે અને એમાં બહુ ઇવન હું એમ કહું છું કે એમાં જેલનો પણ પ્રાવધાન છે. તો લોકોને એક રાહત આપવા માટે આ ફાસ્ટ ડીએસ નામની સ્કીમની જોગવાઈ કરાઈ છે, જે ચાલુ થઈ છે 16 ઓગસ્ટના. તો એકદમ રાઈટ ટાઈમ પર આપણે આ શો કરી રહ્યા છે ઉરીનભાઈ. આનું ફૂલ ફોર્મ છે ફોરેન અસેટ ઓફ સ્મોલ ટેક્સ પેયર્સ ડિસ્ક્લોઝર સ્કીમ 2026. સો આની અંદર જો કોઈ પણ તમારા ફોરેનમાં નિવેશ છે યા ફોરેનમાં તમારો કોઈ અસેટ્સ છે, આઈધર તમે એ ડિક્લેર નથી કર્યું, જે તમારે તમારા રિટર્નમાં શેડ્યુલ એફએ કરીને એક છે એની અંદર ડિક્લેર કરવાનું હોય, અથવા તો તમારી પાસે કોઈ જે ફોરેન ઇન્કમ છે એ તમે ડિસ્ક્લોઝ નથી કરી, એના માટેની આ સ્કીમ જાહેર કરવામાં આવી છે કે તમને પેનલ્ટી, જે બહુ વધારે પેનલ્ટી લાગી શકે યા તો જેલ પણ થઈ શકે, જો એ લેવલ સુધી ન જવું હોય તો આ સ્કીમનો એમનેસ્ટી સ્કીમ તરીકે આને કહી શકો, જેનો ફાયદો ઉઠાવી તમે અત્યારે એ વસ્તુ ડિક્લેર કરી શકો છો. ઓકે, એટલે ખાસ કરીને આ રીતે તમે ડિક્લેર કરી શકો. પરંતુ સાથે સાથે આમાં જે નાના ટેક્સ પેયરની વાત કરી છે, તો એ નાના ટેક્સ પેયર કોણ હશે અને શું એની કોઈ ડેફિનેશન ખાલી આવક અને એસેટના હિસાબે જ નક્કી કરવામાં આવી છે? બિલકુલ, કારણ કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે જે સ્કીમનું નામમાં જ છે કે સ્મોલ ફોરેન અસેટ ફોર સ્મોલ ટેક્સ પેયર્સ, તો ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય કે આ સ્મોલ ટેક્સ પેયર એટલે કેટલો ટેક્સ ભરતા એના પર છે. તો આવી કોઈ ડેફિનેશન નથી. આમાં 2 ટ્રેક આપવામાં આવ્યા છે, ટ્રેક 1 અને ટ્રેક 2. તો સ્મોલ એટલે તમે જેમ કીધું એમ કે આ તમારું જે ફોરેન ઇન્કમ છે યા તો જે તમારા ફોરેન અસેટ પડ્યા છે એ 1 કરોડ અથવા તો 5 કરોડ. ટ્રેક 1માં 1 કરોડ એટલે જે તમારી ફોરેન ઇન્કમ જે તમે ડિક્લોર નથી કરી રહ્યા, જેનો કોઈ સોર્સ જ તમે ઇન્ડિયામાં નથી કીધો, એ જો 1 કરોડ સુધી હોય તો તમે ટ્રેક 1ની અંદર આવશો. અને તમારા કોઈ ફોરેન અસેટ છે, જેમ કે માની લો કોઈના ઘણા મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ડિયામાંથી કામ કરતા હોય છે, માની લો કે ગૂગલમાં કામ કરે છે, એમેઝોનમાં કામ કરે છે અને બેંગ્લોરથી યા મુંબઈથી યા કોઈ પણ જગ્યાએથી જોબ કરે છે, પણ એને ઉરીનભાઈ આરએસયુ કરીને મળે છે, રાઈટ? તો એની વેલ્યુ સમજો યા બીજા કોઈ પણ ફોરેન અસેટની વેલ્યુ જેના પર તમે ઓલરેડી ઇન્કમ ઇન્ડિયામાં દેખાડી દીધી છે, પણ તમે ડિક્લેર નથી કર્યું કે ભાઈ તમારી પાસે સ્ટોક, આરએસયુ યા બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ પડ્યું છે, એની જે જોગવાઈ છે એ 5 કરોડ સુધીની કરવામાં આવી છે. તો તમારું ફોરેન અસેટ્સ અથવા તો ઇન્કમ આ 1 કરોડ અથવા તો 5 કરોડ, એવી રીતના 2 ડિફરન્ટ ટ્રેક કહેવામાં આવ્યા છે અને એની પ્રમાણે આને સ્મોલ ટેક્સ પેયર કહેવાય છે. તો માની લો કે કોઈની ઇન્કમ 2 કરોડ છે, 3 કરોડ છે, પણ એના ફોરેન અસેટ્સ આ લિમિટની અંદર આવે છે, તો પણ અહીંયા સ્કીમનો ફાયદો ઉપાડી શકશે. ઓકે, એટલે આ રીતે સ્મોલ ટેક્સ પેયર ફાયદો ઉપાડી શકે છે. પરંતુ સાથે સાથે આ ફાસ્ટ ડીએસ જે સ્કીમ છે એ ખાલી અમુક ટેક્સ પેયર, રેસિડેન્ટ ટેક્સ પેયર એવી રીતે છે કે પછી રેસિડેન્શિયલ જે સ્ટેટસ હોય છે, જે ખાસ કરીને આરઓઆર ને એ રીતે, તો એમાં શું કોઈ ડિસ્ક્વોલિફાઈની પેલી પ્રોસેસ છે કે કન્ડિશન્સ છે કે કઈ રીતના એ નક્કી થાય છે? બિલકુલ, આપણે એમ તો સમજી લીધું કે હવે આ કોણ આનો ફાયદો ઉપાડી શકશે યા કોને આમાં જાહેર કરવા મળશે. એ એમનેસ્ટી સ્કીમ આપણે વાત કરી યા ફાસ્ટ ડીએસની વાત કરીએ, એમાં એટલું જ રિલેવન્ટ છે. એમાં ગવર્મેન્ટે એફએક્યુ જાહેર કર્યા છે અને એફએક્યુમાં બરાબરથી સમજાવ્યું છે કે આ સ્કીમ રેસિડેન્ટ માટે છે, પણ એવા એનઆરઆઈ પણ આની અંદર કવર છે કે જે વર્ષમાં એ લોકોએ આ ફોરેન ઇન્કમ યા તો ફોરેન અસેટ હતા ત્યારે ઇન્ડિયન હતા. એક્ઝામ્પલ આપું છું, માની લો કે કોઈ 2020માં કોઈ ફોરેન અસેટ્સ યા ફોરેન ઇન્કમ થઈ છે, ત્યારે એ ઇન્ડિયન હતા, ઇન્ડિયન રેસિડેન્ટ હતા, જેને આપણે રેસિડેન્ટ ઇન્ડિયન ટેક્સ પેયર કહીએ છીએ, ત્યારે એ હતા. પણ અત્યારે હાલમાં એ એનઆરઆઈ છે. અત્યારે સમજો લાસ્ટ 1-2 વર્ષથી યુએસ મૂવ થઈ ગયા છે યા બીજા આઉટ ઓફ ઇન્ડિયા ક્યાંય પણ મૂવ થઈ ગયા છે, દુબઈ છે, તો અત્યારે એ ભલે એનઆરઆઈ હોય, પણ જ્યારે આ અસેટ અક્વાયર કર્યું ફોરેનનું, એ જે ડિસ્ક્લોઝ નથી કર્યું, એ માની લો 2020-21માં હતું, ત્યારે ઇન્ડિયન હતા, તો એના માટે પણ અહીંયા આગળ એ પ્રાવધાન છે કે અત્યારે એ ભલે એનઆરઆઈ હોય, પણ જ્યારે એ વસ્તુ થઈ છે, ઇન્વેસ્ટમેન્ટ્સ યા તો પછી ફોરેન ઇન્કમ આવી છે, ત્યારે જો એ ઇન્ડિયન રેસિડેન્ટ હતા, તો એ લોકો પણ આ સ્કીમની હેઠળ
ખુદના જે અસેટ્સ છે એ જાહેર કરી શકશે. ઓકે, પરંતુ તમે જે વાત કરી કે એમાં ટ્રેક 1 ને ટ્રેક 2 બે છે, તો આપણે પહેલાં સૌથી પહેલાં તો ટ્રેક 1ની વાત કરીએ. તો ટ્રેક 1 અનડિસ્ક્લોઝ ફોરેન ઇન્કમની શું પેલી આખી વિગતો છે, કારણ કે એમાં 1 કરોડ સુધીના એસેટ્સનું પ્રાવધાન છે, પરંતુ એમાં 60% જે ફિગર એકચ્યુઅલી કમ્પ્યુટ કરવામાં આવ્યું છે એ કઈ રીતે કરવામાં આવ્યું છે? બિલકુલ, સ્કીમ હજી જસ્ટ જાહેર થઈ છે અને 16 ઓગસ્ટથી એપ્લિકેબલ થઈ છે. તો મને લાગે છે આમાં ઘણા ખરા ક્વેશ્ચન છે અને તમે જે આ ક્વેશ્ચન ઉપાડ્યો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઉર્વિનભાઈ. કારણ કે આ જે ટ્રેક 1 છે એમાં મેક્સિમમ 1 કરોડ સુધીની જો તમારી ફોરેન ઇન્કમ હોય, એટલે અબ્રોડમાં તમારી કોઈ ફોરેન ઇન્કમ છે જે તમે ડિસ્ક્લોઝ નથી કરી, અથવા તો તમારી પાસે એનું કોઈ એક્સપ્લેનેશન નથી કે ઠીક છે આ પૈસા ક્યાંથી આવ્યા, કે એ બેંકમાં તમારો અકાઉન્ટ છે ફોરેનમાં કોઈ, એમાં 1 કરોડ સુધી રૂપિયા પડ્યા છે, યા તો તમારી પાસે કોઈ ત્યાં ઘર છે, યા ત્યાં તમારી પાસે બીજું કોઈ પ્રોપર્ટી છે, યા ગોલ્ડ છે, જે પણ તમારું ફોરેન અસેટ છે એની વેલ્યુ 1 કરોડ સુધીની છે અને તમે એ અહીંયા આગળ ડિસ્ક્લોઝ કરી જ નથી ઇન્ડિયામાં, એટલે થઈ ગયું કે તમારી આ ઇન્કમ પર કોઈ ટેક્સ લાગ્યો જ નથી. ઠીક છે, તો આ એકચ્યુઅલ સિનારીઓ છે બ્લેક મની એક્ટ 2015માં જે ગવર્મેન્ટે રજૂ કર્યો હતો એનો. તો આ ટ્રેક 1ની અંદર આવરીમાં લેવામાં આવ્યું છે. જો અત્યારે કોઈ 1 કરોડ સુધીની જે આ ઇન્કમ જે પહેલાં ટેક્સ નથી થઈ ફોરેનની અને અત્યારે ડિસ્ક્લોઝ કરે છે, માની લો કે અરવિંદભાઈ છે 50 લાખ રૂપિયા, તો પહેલાં 50 લાખ ઉપર 30% ટેક્સ ભરવો પડશે, એટલે 15 લાખ રૂપિયા, અને બીજી 30% એટલે બીજી એટલી જ, મતલબ જેટલો ટેક્સ છે એટલી જ બીજી બેઝ અમાઉન્ટ પર 30%ની પેનલ્ટી, એટલે 50 લાખની કોઈની આ ઇન્કમ એ ડિક્લેર કરે છે અહીંયા આગળ, યા અસેટ ડિક્લેર કરે છે જે પહેલાં ટેક્સ નથી થયા, તો લગભગ એને 30 લાખ રૂપિયા જેટલો ટેક્સ અને પેનલ્ટી ભરવાની આવશે. 50 લાખ ઉપર પહેલાં 30% એટલે 15 લાખ રૂપિયા, અને બીજા 30%, ઓકે, એટલે એમ 15 + 15 એટલે ટોટલ 30 લાખ રૂપિયાનો એને ટેક્સ ભરવાનો આવશે. ઓકે, એટલે ટ્રેક 1માં આ રીતના તમારી ગણતરી થશે. પરંતુ હવે જો ટ્રેક 2ની વાત કરીએ તો એમાં કઈ રીતના છે, કારણ કે 5 કરોડ સુધીની એસેટ એમાં આવે છે અને એમાં ઓલરેડી ટેક્સ લાગી ગયો હોય છે પરંતુ રિપોર્ટ નથી થયું, પરંતુ આમાં જે ચાર્જ છે એ ફ્લેટ 1 લાખ રૂપિયા લગાવવામાં આવે છે. કોઈ પણ એસેટ સાઇઝ જોવા જઈએ તો એમાં માન્ય નથી રાખતું, પરંતુ એ કેમ એવું રાખવામાં આવ્યું છે? પરફેક્ટ, ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થશે કે પહેલાં 1 કરોડ સુધીમાં 60% ટેક્સ ભરવાનો છે અને અહીંયા 5 કરોડના અસેટ સુધી ખાલી 1 લાખ રૂપિયાની ફ્લેટ પેનલ્ટી. આનું કારણ એ છે, જે તમે આન્સર આપ્યો એની, તમે જે ક્વેશ્ચન પૂછ્યો એની અંદર આન્સર પણ છુપાયેલો છે, કે આના ઉપર ઓલરેડી ટેક્સ ભરાઈ ગયો છે, યા તો આ એ જ ઇન્કમમાંથી અસેટ પરચેસ કરવામાં આવ્યું છે. આનું 1-2 એક્ઝામ્પલ આપીશ, કારણ કે આ કેસમાં મને લાગે છે અરવિંદભાઈ ઘણા ખરા લોકો ફોલ થશે. અમારી પાસે પણ જ્યારે કોઈ ક્લાયન્ટ આવતા હોય છે ત્યારે અમે એને પહેલી વાર સમજાયા છે કે તમારી પાસે આ ફોરેન અસેટ્સ પડ્યા છે, જેમ કે માની લો કે આજકાલ કાફી લોકો યુએસના સ્ટોક પરચેસ કરે છે. અહીંયા ઘણી બધી ઇન્ડિયામાં એપ છે જેના માધ્યમથી તમે યુએસના સ્ટોક પરચેસ કરી શકો. ઘણા ખરા એવા અહીંયા આગળ આજકાલ જે તમે કહો ટેક ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા એમ્પ્લોયી છે, જે ગૂગલ, એનવીડિયા એવી ઘણી બધી કંપનીમાં અહીંયાથી કામ કરે છે, અને એ લોકોને જે ઇન્કમ મળે છે ઇન્ડિયાથી જ મળે છે. માની લો કે એની 50-60 લાખ રૂપિયા ઇન્કમ છે, પ્લસ એમને 20 લાખ રૂપિયાના આરએસયુ પણ મળ્યા છે. તો હવે શું થાય છે, આ જે એની ઇન્કમ છે એ તો ટેક્સ થઈ ગઈ છે, યા તો પછી એણે જે ફોરેનના સ્ટોક પરચેસ કર્યા છે એ પણ એની ઇન્ડિયન ઇન્કમ, જે ટેક્સ પેડ ઇન્કમ છે એમાંથી જ પરચેસ કર્યા છે. બટ હવે ગવર્મેન્ટ શું કહે છે, આ ટેક્સનું પ્રાવધાન છે કે તમારી કોઈ પણ ફોરેન અસેટ છે એને તમારે શેડ્યુલ એફએમાં એવરી યર, તમે ભલે પછી એને વેચી ન હોય, તમારે ભલે કોઈ ઇન્કમ નથી થઈ, માત્ર તમે એ અસેટને હોલ્ડ કરો છો ફોરેનમાં, તો પણ તમારે એ ડિસ્ક્લોઝ કરવા પડશે એવરી યર. અને એવરી યર શું ડિસ્ક્લોઝ કરવું પડશે? 1 જાન્યુઆરીના બેલેન્સ કેટલું હતું, 31 ડિસેમ્બરના કેટલું બેલેન્સ હતું, અને વર્ષ દરમિયાન શું એમાં ઉપર નીચે થયું છે અને એનું પીક બેલેન્સ શું હતું. આ શેડ્યુલ એફએના માધ્યમથી તમારે હર વર્ષે, ભલે તમે વેચા પણ નથી તો પણ તમારે આ શેડ્યુલ એફએમાં દેખાડવાનું છે. પણ હવે આ લોકોને ખબર જ નથી, ઘણા લોકોને, કે આ ડિસ્ક્લોઝર કમ્પલસરી છે. તો અહીંયા આગળ ઇન્કમ કોઈ એવી નથી કે જે ટેક્સ નથી થઈ, બટ આ ડિસ્ક્લોઝર નથી થયું. તો 5 કરોડ સુધીનું આવું કોઈ પણ તમારું અસેટ છે જે તમે ડિસ્ક્લોઝ નથી કર્યું, એની ઇન્કમ ઓલરેડી ટેક્સ થઈ ગઈ છે અહીંયા આગળ. એટલા માટે ખાલી આ ડિસ્ક્લોઝરનો ઇસ્યુ છે. તો પેનલ્ટી અહીંયા આગળ પર્સન્ટેજમાં નહીં હોવાને 1 લાખ રૂપિયાની ફ્લેટ પેનલ્ટી છે. પછી ભલે 50 લાખના અસેટ તમે ડિસ્ક્લોઝ નથી કર્યા કે 4.5 કરોડના નથી કર્યા, એ મેટર નથી કરતું. 1 લાખ રૂપિયા ફ્લેટ પેનલ્ટી આપી અને તમારે જે પાસના જે ડિસ્ક્લોઝર કરવાના ભૂલી ગયા છો શેડ્યુલ એફએમાં, એ તમારે અહીંયા કરી દેવાના છે. ઓકે, એટલે ખાસ કરીને શેડ્યુલ એફએમાં જો ડિસ્ક્લોઝ નથી કર્યું તેના માટેની આ પેનલ્ટી 1 લાખ રૂપિયા લગાવવામાં આવે છે. પરંતુ જો આ વાત થઈ તો 1 કરોડની ને 5 કરોડની, પરંતુ જો કોઈ ફોરેન એસેટ્સ 5 કરોડથી વધુની થાય છે તેમાં શું અમાઉન્ટ પે કરવાનું રહેશે? શું એ ફાસ્ટ ડીએસ સ્કીમમાં આવી શકશે કે નહીં આવી શકે?
બિલકુલ વ્યાજબી ક્વેશ્ચન છે, કારણ કે જ્યારે ગવર્મેન્ટે કીધું છે 1 કરોડ યા તો 5 કરોડ, હવે કોઈ એમ કહેશે કે મારા તો ભાઈ 5.5 કરોડના અસેટ છે જે હું બતાડતા ભૂલી ગયો છું, કારણ કે અને આવા પણ મેં એમ્પ્લોયી જોયા છે જેના એનવીડિયાના શેર અત્યારે વેલ્યુ છે એની 8 સાડા 9 કરોડ રૂપિયા. ઓકે, હવે સમજો આવા ઘણા આરએસયુનો ભાવ વધી ગયો યા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ત્યારે એક ભાવ હતો, પણ 31 માર્ચ 2026ના એનો શું ભાવ છે એના આધારે નક્કી થશે કે આ વેલ્યુ કેટલી છે તમારી, બરાબર છે. સો જો તમારી વેલ્યુ 5 કરોડ કરતાં ઉપર છે ડિસ્ક્લોઝર માટેની, તો તમે આમાં ડિસ્ક્લોઝ કરી નહીં શકો, તમારા માટે આ સ્કીમ નથી. જેની વેલ્યુ 5 કરોડ કરતાં નીચે છે, અથવા તો ઓલી જે 1 કરોડવાળી આપણે વાત કરી નીચે છે, એના માટે જ આ સ્કીમ છે. તો એવું નથી કે 5.5 કરોડનું છે તો 5 કરોડનું ડિસ્ક્લોઝર આપી દો અને બીજા 50 લાખ ઉપર નોર્મલ રીતે ટેક્સ થશે, એવું નથી. 5 કરોડની ઉપર તમારી 1 પણ રૂપિયાની વેલ્યુ ગઈ એટલા માટે એના માટે આ સ્કીમમાં એની જોગવાઈ નથી, તો એ આમાં ડિક્લેર નહીં કરી શકે. ઓકે, એટલે 5 કરોડથી ઉપર જાય તો તમે આમાં ડિક્લેર નહીં કરી શકો, આ સ્કીમ તમારા માટે નથી. પરંતુ શું કોઈની આવક 5 કરોડ, મતલબ ખાસ કરીને એસેટ્સ અને આવકની વાત કરીએ તો એમાં 5 કરોડની નીચે છે તો એ, અને શું બંને ટ્રેકથી એ ભરી શકે છે? અનડિસ્ક્લોઝ ઇન્કમ પર હોય કોઈની પાસે, અથવા કોઈની પાસે જે અંડર રિપોર્ટેડ પણ જે વાત હોય, અનરિપોર્ટેડ જે ઇન્કમ હોય, તો એ બંને ટ્રેકથી ભરી શકશે કે નહીં ભરી શકે? બિલકુલ, આવું ઘણા ખરા કેસમાં હશે અરવિંદભાઈ, અને પ્રેક્ટિકલ સિનારીઓ હું તમને આપું તો માની લો કે કોઈની ઇન્કમ ફોરેનથી કદાચ 40 લાખ રૂપિયાની હતી, યા ફોરેનમાં અસેટ્સ પડ્યા છે જેના પર એને ટેક્સ નથી ભર્યો. ઓકે, એવી ઇન્કમ છે, યા તો એવા અસેટ્સ પડ્યા છે, બેંકમાં ડિપોઝિટ પડી છે ફોરેનની, એ જ માની લો 40 લાખની છે. તો એ 40 લાખ રૂપિયા ઉપર જેમ આપણે વાત થઈ 30 + 30 એટલે લગભગ 24 લાખ રૂપિયા જેવો ટેક્સ ઈ બેસશે. અને માની લો કે એની પાસે કોઈ 3 કરોડના શેર એને ઇન્ડિયાના ટેક્સ પેડ મનીમાંથી જ ખરીદ્યા છે, યા જે આરએસયુ પડ્યા છે જેની ઓલરેડી ઇન્ડિયામાં એ ટેક્સ થઈ ગયા છે, પણ ખાલી આરએસયુ જે પડ્યા છે એનું ડિસ્ક્લોઝર નથી આપ્યું, એ આપતા ભૂલી ગયા છે, તો એના પર 1 લાખની પેનલ્ટી. એટલે આ બંનેને ક્લબ કરી અને 24 લાખનું જે આપણે એક્ઝામ્પલ આપ્યું, 40 લાખ ઉપર 24 લાખની પેનલ્ટી લાગશે અને આ 2-3 કરોડના જે અસેટ્સ બીજા પડ્યા છે એને ડિસ્ક્લોઝ કરવાના ભૂલી ગયા છે શેડ્યુલ એફ એમાં, એના પર 1 લાખની પેનલ્ટી. એટલે બંને ક્લબ કરીને 25 લાખની એને પેનલ્ટી લાગશે, અને બંને ઓફકોર્સ ટ્રેક 1 અને ટ્રેક 2ને કમ્બાઈન કરીને બંને સાથે અહીંયા ભરી શકશે. ઓકે, એટલે બંને કરી શકશે આ રીતે જે એમને દાખલો આપ્યો એ રીતે. પરંતુ સાથે એક ફેર માર્કેટ વેલ્યુની પણ તમે જે વાત કરી કે 31 માર્ચ 2026ના એ લોકો નક્કી કરશે કે ફેર માર્કેટ વેલ્યુ શું છે, તો એ કઈ રીતે નક્કી થશે? ઘણા કેસમાં એવું પણ બની શકે કે આજે ડિસ્ક્લોઝ કરે છે ત્યારે એ માર્કેટ વેલ્યુ થાય છે 40 લાખની, પરંતુ જ્યારે 31 માર્ચ આવે ત્યારે એ વેલ્યુ વધીને 60 લાખ 80 લાખ થઈ શકે છે. તો આવા સંજોગોમાં કઈ રીતના એ નક્કી થશે, અને જો તમારી પાસે પણ કોઈ ઉદાહરણ હોય એ રીતે તો? બિલકુલ, હું તમને આમાં 2-3 એક્ઝામ્પલ આપીશ અરવિંદભાઈ, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી વેલ્યુ અહીંયા કેવી રીતે ડિસાઇડ થશે. કારણ કે આપણે 1 કરોડ અને 5 કરોડની તો વાત કરી. હવે સૌથી સિમ્પલ જે રૂલ યાદ રાખવા જેવો છે અહીંયા છે, આમાં તમારે હાયર વેલ્યુ પકડવાની છે. તમારી કોસ્ટ અથવા તો 31 માર્ચ 2026ના એની શું માર્કેટ વેલ્યુ છે યા ફેર માર્કેટ વેલ્યુ છે. તમે જેમ કીધું એમ 5 વર્ષ પહેલાં કોઈ અસેટ કોઈ 20 લાખમાં ખરીદ્યું છે, પણ એની માર્કેટ વેલ્યુ વધીને અત્યારે 1 કરોડ થઈ ગઈ છે, તો એના માટે આ 1 કરોડની જોગવાઈ ગણાશે. કારણ કે 31 માર્ચ 2026ના અથવા તો ત્યારે જે પરચેસ કરી કઈ વસ્તુ હાઈએસ્ટ છે, કઈ વેલ્યુ હાઈએસ્ટ એ કન્સિડર કરવાની છે. અને આજે 31 માર્ચ 2026ની ડેટની વાત કરું છું એ બધા માટે ફિક્સ છે, કારણ કે આજે 1 કરોડ યા તો 5 કરોડ આપણે જે પણ વાત કરી રહ્યા છે એની અંદર જે પણ આવશે એ 31 માર્ચ 2026ના જે આરબીઆઈનો રેટ છે એની સાથે કન્વર્ટ કરીને લેવાનું છે, કે તમારી ડોલર હોય, પાઉન્ડ હોય, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પડ્યા હોય, તો બધાનો જે 31 માર્ચ 2026નો એક કન્વર્ઝન રેટ આપ્યો છે જે આરબીઆઈ તરફથી છે, એ રેટથી કન્વર્ટ કરીને લેવાની છે. તો પહેલાં તો મારે શું જોવાનું કે મેં કયા ટાઈમ પર અસેટ પરચેસ કર્યા છે, ત્યારે એ 20 લાખના હતા, અત્યારે એની વેલ્યુ 50 લાખ છે. તો આવી રીતના 31 માર્ચ 2026ના એની પ્રાઇસ હાઈએસ્ટ હતી કે તમે લીધી હાઈએસ્ટ હતી, તો વિચેવર ઇઝ હાયર એક થશે. હવે માની લો કે કોઈ એવા અસેટ છે જેમ કે લિસ્ટેડ શેર્સ છે, તો એની માર્કેટ વેલ્યુ કેવી રીતના ખબર પડશે? 31 માર્ચ 2026ના એનો તમે હાઈ પ્રાઇસ લઈ લો અને લો પ્રાઇસ લઈ લો, એ બંનેની એવરેજ કાઢો. માની લો એની હાઈ પ્રાઇસ છે એ શેરની 1020 રૂપિયા અને લો પ્રાઇસ છે 980 રૂપિયા, તો એની એવરેજ પ્રાઇસ થઈ ગઈ દિવસની 1000 રૂપિયા. તો 1000 રૂપિયા એવરેજ પ્રાઇસ, અને એની સામે ક્વોન્ટિટી તમે એની સાથે મલ્ટીપ્લાય કરશો એટલે તમને મળી જશે કે એની કેટલી ફેર માર્કેટ વેલ્યુ છે એ દિવસની. આ વાત થઈ ગઈ તમારા શેર્સની, લિસ્ટેડ શેર્સની. અને ઘણા ખરા લોકો પાસે આરએસયુ જે લિસ્ટેડ હશે યા તો બીજા કોઈ શેર્સમાં નિવેશ કર્યું હશે, તો આ કેટેગરી વાળા લોકો કાફી લોકો હશે. હવે માની લો કે ગોલ્ડ છે, જ્વેલરી છે, એનું પણ સેમ 31 માર્ચની માર્કેટ વેલ્યુ
અથવા તો વેલ્યુઅર, જે નાના વેલ્યુઅર, જે આપણે ઇન્ડિયામાં પણ એવી રીતના હોય છે કે ઘણીવાર જ્યારે ફેર માર્કેટ વેલ્યુ અવેલેબલ નથી હોતી તો ઇન્કમ ટેક્સના રજિસ્ટર્ડ વેલ્યુઅર હોય છે. એમ ફોરેનમાં પણ રજિસ્ટર્ડ વેલ્યુઅર હોય છે. તો કોઈ અનલિસ્ટેડ સ્ટોક છે, યા તો એવી કોઈ જ્વેલરી છે, યા કોઈ લેન્ડ છે જેની ફેર માર્કેટ વેલ્યુ રેડીલી અવેલેબલ નથી, તો એ લોકોએ એમાં નાના જે રજિસ્ટર્ડ વેલ્યુઅર હોય એની પણ હેલ્પ લેવી પડશે. તો જો કોઈની ફોરેન અસેટ્સ છે જે લિસ્ટેડ છે, જેમ આપણે શેરની વાત કરીએ, એના માટે થોડું સિમ્પલ થઈ જશે કારણ કે એની વેલ્યુ માર્કેટમાંથી ઓનલાઈન મળી જશે. બટ બીજા ઘણા ખરા કેસમાં એ લોકોએ રજિસ્ટર્ડ વેલ્યુઅર ના જ વેલ્યુ પર ડિપેન્ડ રહેવું પડશે. ઉર્વિનભાઈ, શું તમને આ બધી ડિસ્ક્લોઝ કર્યા પછી ઇમ્યુનિટી મળે છે? અને ઇમ્યુનિટી બ્લેક મની એક્ટથી પણ મળે છે કે ખાલી જ્યારે તમે ડિસ્ક્લોઝ કર્યું છે એટલી જે રકમ થાય છે એના રિલેટેડ જ મળે છે? આ બહુ વ્યાજબી ક્વેશ્ચન છે કે ભાઈ હું ડિસ્ક્લોઝ કેમ કરું, હું ડિસ્ક્લોઝ કરું તો મને શું ફાયદો થશે, અને પહેલાં તો આ બ્લેક મની એક્ટ છે શું, અને આ ફાસ્ટ ડીએસ તો આપણે સમજાવી દીધું કારણ કે આમાં કેવી રીતના એની જોગવાઈ છે. બટ બ્લેક મની એક્ટ 2015 એમ કહે છે, એની અંદર આ જે ફોરેન ડિસ્ક્લોઝર છે એની પણ એક પોઈન્ટ એની ઉલ્લેખ થયો છે કે જો તમારા ફોરેન અસેટ તમે ડિસ્ક્લોઝ નથી કર્યા યા તમારી ફોરેન ઇન્કમ ડિસ્ક્લોઝ નથી કરી, તો ફોરેન ઇન્કમ જે ડિસ્ક્લોઝ નથી થઈ ઇન્ડિયામાં એના પર 30% ટેક્સ અને એના પર અપ ટુ 300% પેનલ્ટી આવી શકે. એટલે લગભગ 120% જેવો તમારે ટેક્સ ભરવાનો આવે જો તમે આની અંદર ઝડપાવ. તો જો તમે આની અંદર પકડાઈ જાઓ તો તમારે 120% જેટલો ટેક્સ ભરવો પડે. અને એટલું જ નહીં, તમે જે ડિસ્ક્લોઝ નથી કર્યું એના પર 10 લાખ રૂપિયાની પેનલ્ટી થઈ શકે અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ પણ છે જ્યાં વિલફુલ ડિફોલ્ટર કેશ થાય છે. રાઈટ છે. તો હવે જો આ બધું બ્લેક મની એક્ટની અંદર આવી જાય છે, જો આનાથી બચવું હોય તો શું છે કે તમે ફાસ્ટ ડીએસમાં 31 ડિસેમ્બર 2026 સુધીમાં, 16 ઓગસ્ટથી લઈને 31 ડિસેમ્બર 2026 સુધીમાં તમે આ ફાસ્ટ ડીએસનો ઉપયોગ કરી અને તમે આ તમારા ડિસ્ક્લોઝર કરી શકો. તો એના માટે આ જોગવાઈ છે કે ભાઈ બ્લેક મની એક્ટની અંદર આ વસ્તુ આવે છે, એનાથી બચવું હોય તો આ છે. અને હવે તમે જે પણ અસેટ અહીંયા ડિક્લેર કરશો એમાં ગવર્મેન્ટે ગેરંટી આપી છે એના ઉપર પછી બીજી કોઈ કાર્યવાહી નહીં થાય. એટલે એકવાર તમારે જે 60% ટેક્સ ભરવાનો છે એ ભરી દીધો, યા તો પછી 1 લાખ રૂપિયા તમારે નોન ડિસ્ક્લોઝરના ભરવાના છે ભરી દીધા, એ પછી એ અસેટ તમારા ડિસ્ક્લોઝ ગણાશે, એ ઇન્કમ તમારી વેલિડ ગણાશે અને પછી એના પર તમારે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. તો આ પ્યોર એક એમનેસ્ટી સ્કીમ છે જેનો લોકો આવી રીતના ઉપયોગ કરી શકશે. જી, એટલે ખાસ કરીને એમનેસ્ટી સ્કીમ છે તમે એનો ઉપયોગ કરી શકો છો. પરંતુ કોઈના મનમાં જો દુવિધા હોય, હજુ પણ ઘણા એવું હોય છે કે આપણે ડિક્લેર નથી કરવું અને અનશ્યોર હોય છે ઘણા આ વસ્તુને લઈને, ડિસ્ક્લોઝ કરવાને લઈને, તો તેમાં શું કઈ રીતે થઈ શકે છે અને શું ભોગવવું પણ પડે છે ખાસ કરીને? મેં તમને કીધું એમ કે જો તમને આ વસ્તુ કોઈ અત્યારે ડિસ્ક્લોઝ નથી કરતું, નોર્મલી એવું થાય છે કે જ્યારે પણ આવી કોઈ એમનેસ્ટી સ્કીમ ગવર્મેન્ટ લઈને આવે પછી એક ફૂલ ફ્લેજ આ વસ્તુની ઉપર બધાને નોટિસીસ મોકલે છે જે લોકોએ નથી કર્યું હોય. તો કારણ કે ગવર્મેન્ટ પાસે આ જ વર્ષથી તમે જોયું હશે જેમ એઆઈએસમાં બધી ઇન્ફોર્મેશન આવે છે એમ હવે ફોરેન અસેટના ડિસ્ક્લોઝર પણ ગવર્મેન્ટના તમને એઆઈએસના પોર્ટલમાં જોવા મળશે. તો ગવર્મેન્ટ પાસે કોઈને કોઈ સોર્સથી જો ઇન્ફોર્મેશન આવી ગઈ અને જે લોકોએ આમાં ડિક્લેર નથી કર્યું, એવું પણ બની શકે કે પછી 1 જાન્યુઆરી 2027થી ઈ કેસમાં નોટિસીસ જવા માંડે અને ત્યારે તમારી આ સ્કીમ પૂરી થઈ ગઈ છે. તો તમારે કદાચ 120% પેનલ્ટી ભરવી પડે જે અત્યારે 60% છે અને 10 લાખની જગ્યા પર 1 લાખથી અત્યારે છુટકારો મળે છે. અને બીજા બ્લેક મની એક્ટની અંદર જે બીજા પ્રાવધાન છે એ તમારા પર નહીં લાગે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખી મને લાગે છે મોસ્ટ ઓફ ધ લોકોએ આનો ફાયદો ઉઠાવશે અને જ્યાં જરૂર છે ત્યાં પ્રોફેશનલ હેલ્પ લઈને આ ડિસ્ક્લોઝર આપશે તો મને લાગે છે એના માટે આ એક સારું પુરવાર થશે. જી, એટલે ખાસ કરીને જો તમારી ફોરેન એસેટ અથવા ફોરેન આવક છે જે અનડિસ્ક્લોઝ છે અથવા તમે ડિસ્ક્લોઝ નથી કરી, તેને ખાસ કરીને આ સ્કીમનો લાભ લઈને ખાસ કરીને ડિસ્ક્લોઝ કરવાની જરૂર છે. તમને જો ખાસ કરીને હેલ્પ જોતી હોય તો તમે પ્રોફેશનલની હેલ્પ લઈને પણ તમે કરી શકો છો, પરંતુ જો તમે નહીં કરો તો તમને ખાસું એવી પેનલ્ટી પણ લાગી શકે છે અને ભોગવવું પણ પડી શકે છે. પરંતુ હવે ખાસ કરીને નીતેશજી આપણે ચર્ચા કરીએ, ખાસ કરીને દર્શકોના પ્રશ્નો પણ આપણી પાસે ઘણા બધા આવતા હોય છે. આપણે 2-3 સવાલોના જવાબ પણ લઈએ. પ્રશાંત કુકડિયાએ ખાસ કરીને મુન્દ્રા કચ્છથી આપણને એક સવાલ મોકલ્યો છે. તેઓ પગારદાર વ્યક્તિ છે અને આઈટીઆર નવી રિઝમ થકી તેઓ ભરે છે, પરંતુ તેમને હવે એનપીએસ એકાઉન્ટ શરૂ કરવું છે, તો તેમાં શું ટેક્સનો લાભ રહી શકે છે? આમાં એનપીએસની 2 રીતે જોગવાઈ થાય છે. જ્યારે એનપીએસનું સેક્શન આવે છે ત્યારે ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે. હવે ન્યૂ રિજીમમાં જે તમે તમારું કોન્ટ્રીબ્યુશન આપતા હતા 50,000 જે 80 CCD 1B હેઠળ આવે છે એનો લાભ ન્યૂ રિજીમમાં નહીં મળે. પણ જો તમારા એમ્પ્લોયર પાસે એનપીએસનું પ્રાવધાન છે, જેમ તમારા ઈપીએફમાં કોન્ટ્રીબ્યુટ કરે એમ જો તમારી પાસે એનપીએસમાં તમારી બેઝિક સેલરીના અપ ટુ 14% તમારું કોન્ટ્રીબ્યુશન થઈ શકે જો તમારા એનપીએસ તમારી એમ્પ્લોયર પાસે એનપીએસની સ્કીમ હોય જે આવે છે 80 CCD 2ની અંદર, તો
તમને અપ ટુ 14% ઓફ યોર બેઝિક સેલરી તમે એનો ફાયદો ઉપાડી શકશો. તો તમે જે સેલ્ફ કોન્ટ્રીબ્યુશન કરો છો 50,000 ઓફકોર્સ તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે કરી શકો, પણ તમને એનો કોઈ બેનિફિટ નહીં મળે, પણ એમ્પ્લોયરવાળા એનપીએસનો બેનિફિટ જરૂરથી મળશે. તો આ ખાસ નોંધ લેવા જેવી છે અહીંયા. ઓકે, એટલે તમારે આ રીતે ખાસ ધ્યાનમાં રાખવાનું. એક બીજા એક દર્શકે પ્રશ્ન મોકલ્યો છે અમદાવાદથી હિતેશ શાહે. તેમને એક રિલેટિવ પાસેથી 3 લાખ રૂપિયા રોકડાની ભેટ મળી છે, તો આના પર શું ટેક્સ લાગી શકે છે? અને તમને ખાસ જણાવી દઉં કે અમે ગયા સપ્તાહે જ એક ગિફ્ટ ટેક્સ ઉપર પણ એક શો કરેલો. આઈ ગેસ તેમણે આ જોઈને એક સવાલ મોકલ્યો છે. બિલકુલ. હવે પહેલાં તો રિલેટિવની ડેફિનેશન જે આપણે સમજતા હોય છે એની કરતાં થોડી અલગ હોઈ શકે ઇન્કમ ટેક્સ હેઠળ. તો પહેલાં એ જોવાનું કે ઇન્કમ ટેક્સ હેઠળ જે રિલેટિવની ડેફિનેશન આપી છે એની અંદર તમે જે આ રિલેટિવની વાત કરો છો હિતેશભાઈ છે કે નહીં, અને જો એ રિલેટિવની ડેફિનેશનમાં બેઠતા હશે તો ભલે 2 લાખની ગિફ્ટ હોય, 3 લાખની ગિફ્ટ હોય કે 2 કરોડની ગિફ્ટ હોય, એના પર ટેક્સ નહીં લાગે. પણ તમે અહીંયા ખાસ કરીને કીધું છે કે રોકડાની ભેટ મળેલ છે. 2 લાખ ઉપર જો કોઈ પણ કેશ ટ્રાન્ઝેક્શન થાય, એક દિવસની અંદર તમે 2 લાખ રૂપિયા સુધીનું એની ઉપર કોઈ પણ ટ્રાન્ઝેક્શન લ્યો, પછી ભલે લગ્ન પ્રસંગે હોય, ગિફ્ટમાં હોય કે એ સિવાય હોય, તો એક 269 ST કરીને અરુણભાઈ એક કલમ છે, 269 STની અંદર પૂરેપૂરા પૈસા ટેક્સેબલ થઈ શકે. કારણ કે કેશ મોર દેન 2 લાખ એ અલાઉડ નથી. સો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. ભલે તમને લાગતું હોય કે રિલેટિવ પાસેથી જ્યારે કોઈ ગિફ્ટ મળે એ ટેક્સેબલ નથી, પણ ભલે એ ગિફ્ટ જ હોય, પણ બિકોઝ 2 લાખ કરતાં ઉપર કેશ છે તો એ રિકમેન્ડેડ નથી કે ઓલવેઝ તમારી આ ગિફ્ટ છે એ તમે બેન્કિંગ ચેનલના થ્રુ લો અને કેશમાં નહીં. ઓકે, એટલે ખાસ કરીને આ રીતે તમારા પર જોગવાઈ રહેશે. આ સાથે અમદાવાદથી એક દીપક મહેતાએ સવાલ મોકલ્યો છે. તેમના પીએફને ખાસ કરીને તેમને પીએફના પૈસા ઉપાડીને જમીન લીધી છે, અને તેમણે 2 વર્ષ પહેલાં 15 લાખ રૂપિયાની જમીન લીધી હતી અને હવે 20 લાખ રૂપિયા આવે છે. તો આના પર કેટલો ટેક્સ લાગી શકે છે? સરસ, તમારી જમીનનો ભાવ ઘણો વધી ગયો છે, તો ફર્સ્ટ ઓફ ઓલ અભિનંદન. પણ હવે તમારા પીએફથી તમે વિડ્રો કર્યા કે ક્યાંયથી પણ વિડ્રો કર્યા એનાથી ગવર્મેન્ટને ફરક નથી પડતો. તમારી 15 લાખની જે જમીનની પ્રાઇસ હતી જો એ 20 લાખ થઈ ગઈ છે, તો આ 5 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન ગણાશે. હવે 24 મહિના કરતાં ઉપર તમે જો આ જમીન રાખી છે અને પછી વેચો છો તો આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે. એના પર 12.5% ટેક્સ છે. અહીંયા તમને એક ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દઉં. તમને જો આ ટેક્સ ન ભરવું હોય તો એક સેક્શન છે 54F, એની અંદર જો તમે ઘરમાં રોકાણ કરો, આ પૂરેપૂરી 20 લાખ રૂપિયાનું તો તમે જો ઘરમાં રોકાણ કરો, એક ઘર કરી દો, તો તમારે આના પર કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. સો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 12.5% લાગશે. અને જો તમારી લોંગ ટર્મ કેપિટલ ગેઇનથી બચવું હોય તો તમે સેક્શન 54F, જે ઇન્કમ ટેક્સ એક્ટ 61નો સેક્શન છે 54F, એની અંદર તમે એક ઘર પરચેસ કરી શકો છો અને તમને આ ટેક્સ પૂરો માફ થઈ જશે. ઓકે, એટલે આ રીતે તમારે ખાસ કરીને ગણતરી કરવાની રહેશે. તો આ સાથે ખાસ કરીને આજે આપણે ચર્ચા કરી હતી કે ટેક્સ કઈ રીતના જે તમે અનડિસ્ક્લોઝ છે ફોરેનથી આવેલા ઇન્કમ અને એસેટ પર, તો એના પર કઈ રીતના સ્કીમ જે સરકાર લાવી છે તેના પર ભરી શકો છો. અને નિતેશજીએ તમારું ખૂબ સારું માર્ગદર્શન પણ કરેલું છે. નિતેશજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને દર્શકોને બધા પ્રશ્નોનું સમાધાન આપવા માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે પરંતુ તમારો જો કોઈ ટેક્સને લગતો પણ પ્રશ્ન હોય તો અમને સવાલ વોટ્સએપ કરો 7506660000 નંબર પર, અને સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ કરી તમે સવાલ મોકલી શકો છો. તો આ સાથે ટેક્સ ટોકમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.